વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા કોર્પોરેશનની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાના અધિકારીઓની ગંભીર બેદરકારી આવી સામે। કોર્પોરેશનના ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનના ડ્રો બાબતે અધિકારીઓની ગંભીર બેદરકારી। ઈડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનના ડ્રો બાબતે તંત્ર દ્વારા થયો હતો લાભાર્થીઓને મેસેજ। એક મેસેજ સવારે 10 તારીખના ડ્રો બાબતનો, બીજો મેસેજ બપોર પછી 11 તારીખના ડ્રો બાબતે। 10 તારીખનો ડ્રો કેન્સલ થયો હોવાનું અભણ લાભાર્થીઓને જાણ નહીં થતાં ઉમટી પડ્યા સયાજીનગર ગૃહ ખાતે। સયાજીનગર ગૃહ ખાતે અંદાજે 500 થી વધુ લાભાર્થીઓના ઉમટ્યા હતા ટોળા। તમામ લાભાર્થીઓ તંત્ર સામે ઠાલવ્યો રોષ। ચૂંટણી સામે આવતા ડ્રો કરતા હોવાના લાભાર્થીઓના આક્ષેપ। મારું નામ અમર રમેશ વાઘ છે। હું રહું છું મહારાજાનગર બાજુ। આ અમારો ડ્રો હતો, મેં બી ફોર્મ ભર્યો હતો 2022માં। હવે એના પૈસા બી કંઈ મળતા નહીં, લોકો આશાના લીધે પૈસા માંગતા નહીં કે ભાઈ આપણું મકાન મળશે। પ્રાઇવેટમાં લેવાનું એના કરતાં સરકારીમાં આપણે મકાન લઈએ। લોકો એવું વિચાર કરે કે ભાઈ 4000 5000નો હપ્તો છે, આપણે આરામથી ભરી શકીએ છીએ। અને આ લોકો એમાં બી અમારા 2 વર્ષથી પૈસા લઈને બેઠા છે અને મકાનોના ઠેકાના છે નહીં। મકાન તો હાલતા નહીં। 2022માં અમે લોકોએ ફોર્મ ભર્યો હતો અને 2024માં મકાન હાલવાના હતા અને 25માં તો આ લોકો નવાઈની વાત એ છે કે 2025માં તો ડ્રો કરે છે। તો મકાન ક્યારે મળશે તમને? મકાન હવે આશા તો અમારે છે, મળશે એવી આશા તો છે, પણ ક્યારે મળશે એનું કંઈ ઠેકાણું નહીં। પણ ઇલેક્શન નજીક આવે છે એટલે અમારી આશા વધી છે કે ભાઈ ઇલેક્શન પહેલાં મળી જશે। આજે વડોદરા કોર્પોરેશને અહીંયા સવારે બધાને મેસેજ કરેલા ગઈકાલે કે ડ્રો રાખેલો છે ઈડબ્લ્યુએસના મકાનોનો। તો ઈડબ્લ્યુએસના મકાનો લઈને આજે લોકો ગામડેથી બધા બહારથી સિટી બહારથી ને બધે આવ્યા હતા પોતાનો ધંધો રોજગાર છોડીને અહીંયા આવ્યા। એટલે કોર્પોરેશને પહેલાં તો કોઈને કશું બેસાડ્યું નહોતું, પછી આવીને સીધું ડાયરેક્ટ જ એવું કહી દીધું કે ડ્રો અમે કેન્સલ કરેલો છે, અહીંયાથી બીજી જગ્યાએ શિફ્ટ કરેલો। અહીંયા એક પ્રોગ્રામ જીપીએસ સ્કૂલનો રાખેલો છે એટલે થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ। પણ કેવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ? તમે બે પ્રોગ્રામ આપી દો છે એક જ જગ્યા પર, એટલે તમારી ભૂલ પ્રજાએ ભોગવવાની। અને મજાક લોકોએ 2-3 વર્ષ પહેલાંના ફોર્મો ભરેલા 20-20 હજાર કરોડો રૂપિયા ભર્યા, એમના જ પૈસા તમે વાપરીને મકાનો બનાવો છો। એમાંય પાછા ઠેકાના નહીં ને આવું મજાક કરો, થોડી ચાલે। અને ઉપરથી હોશિયારી તો જો, એ લોકો એવું અમને એક બેંકવાળા મળ્યા, એમને તો એવું કીધું કે અમને હોમ લોન માટે બોલાય એટલે અહીંયા ડ્રો લાગે એટલે હોમ લોનનું અમારું સેટિંગ થઈ જાય। આવું ચોખ્ખું કીધું, વિચાર કરો એટલે કેટલું બધું સેટિંગ ચાલતું હશે વીએમસીની અંદર, વિચાર કરી લો તમે। અને આ મજાક કરી રહ્યા છે પ્રજા જોડે। પ્રજા હેરાન થાય, ધંધો રોજગાર છોડીને પોતાનું કામ ધંધો, નાના બાળકોને ઘરે છોડીને અહીંયા ભાગીને આવ્યા કે પોતાનું એક સપનાનું ઘર મળશે, પણ સપનાના ઘરની જોડે બી મજાક કરી છે કોર્પોરેશન। એટલે કંઈ વિચારવા જેવી વાત। કોર્પોરેશન આડેધડ નિર્ણય લઈ રહ્યું છે, કોઈ કહેવાનું નથી। નેતાગીરી નિષ્ફળ છે સંપૂર્ણ વડોદરા શહેરની, એટલે અધિકારીઓ પર કોઈ જાતની પાબંદી રહી નથી। મન ફાવે કામ ધંધા કરી રહ્યા છે આ લોકો। રાકેશ ઠાકોર।